નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચાડ મમતાબેન હરિભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની એક પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ પટેલ રવિ છે. તમે ક્યાંથી આવો છો? તમારો શોખ શું છે? મારું શોખ શિક્ષણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું ધોરણ 11ના વર્ગ અમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે નામાના મૂળ તત્વો વિષયના એક મહત્વના એકમ વિશે ભણીશું, જેનું નામ છે ખાતાના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, ખાતા વિશે તમે પહેલા આગળ ભણી ચૂક્યા છો. તો એ ખાતાઓના મુખ્યત્વે બે પ્રકાર હોય છે, એક વ્યક્તિ ખાતું અને બીજું બિનવ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાની અંદર કોઈ પણ કુદરતી અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિને લગતા ખાતાઓનો સમાવેશ થાય છે. જ્યારે બિનવ્યક્તિ ખાતા એટલે કુદરતી કે કૃત્રિમ વ્યક્તિઓના ખાતા સિવાયના બધા જ ખાતા. બિનવ્યક્તિ ખાતાઓના પણ બે પ્રકાર હોય છે, એક માલ મિલકતનું ખાતું અને બીજું ઉપજ ખર્ચના ખાતા. માલ મિલકતના ખાતાની અંદર વેપારી જે પણ વસ્તુને લગતો ધંધો કરતો હોય તે વસ્તુને લગતા દરેક ખાતા એ માલના ખાતા કહેવાશે. જેમ કે ખરીદ ખાતું, વેચાણ ખાતું અને ધર્માદામાં આપેલ માલનું ખાતું. જ્યારે ધંધાની દરેક માલિકીની દરેક મિલકતના ખાતા એ મિલકતના ખાતા કહેવાશે. હવે ઉપજ અને ખર્ચના ખાતા એ ખૂબ મહત્વના ખાતા હોય છે, કારણ કે ધંધાના નફા અને નુકસાનનું ગણતરી એ ઉપજ અને ખર્ચના ખાતા ઉપરથી નક્કી કરી શકાય છે. ઉપજ અને ખર્ચના ખાતામાં વેપારી ધંધાની અંદર આવતી કોઈ પણ પ્રકારની આવક એટલે કે ઉપજ એ ઉપજના ખાતા કહેવાશે. જ્યારે ધંધાને થતા કોઈ પણ પ્રકાર, ઉદાહરણ તરીકે મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ. જ્યારે ખર્ચના ખાતા એટલે ધંધાની અંદર થતા કોઈ પણ પ્રકારના ખર્ચ એ ખર્ચના ખાતામાં સમાવેશ કરીશું. જેમ કે આપેલ પગાર અને આપેલ બેંક ચાર્જીસ અને આપેલ ડિવિડન્ડ. હવે આ માલ અને મિલકતના ખાતાઓને માલ મિલકતના ખાતા કહીશું, જ્યારે ઉપજ અને ખર્ચના ખાતાઓને ઉપજ ખર્ચના ખાતા કહીશું. હવે આના ઉપરથી હું તમને અમુક પ્રશ્નો પૂછીશ, જેને સાંભળી વિચારી જેને આવડે એને હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપજો. ખાતાના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે અને કયા કયા? ખ્યાતિ? ખાતાના મુખ્યત્વે બે પ્રકાર હોય છે, એક વ્યક્તિ ખાતું અને એક બિનવ્યક્તિ. સરસ. વ્યક્તિ ખાતા કોને કહીશું?
ખ્યાતિ, કોઈ પણ કુદરતી અને કૃત્રિમ ખાતાનો ઉપયોગ કરનારને વ્યક્તિ ખાતર કહે છે. કોઈ બીજો પ્રયત્ન કરશે? નિકિતા, તમે પ્રયત્ન કરો. કુદરતી અને કૃત્રિમ વ્યક્તિઓના ખાતાને વ્યક્તિ ખાતર કહે છે. સરસ, બોલો તમે. કુદરતી અને કૃત્રિમ ખાતાનું વ્યક્તિ ઉપયોગ કરે છે. એમને કીધું એ પ્રમાણે ફરી બોલજો. કુદરતી અને કૃત્રિમ વ્યક્તિઓના ખાતાને વ્યક્તિ ખાતર કહે છે. કુદરતી અને કૃત્રિમ વ્યક્તિઓના ખાતાને વ્યક્તિ ખાતર. બરોબર. બિન બિન વ્યક્તિ ખાતામાં બિન વ્યક્તિ ખાતાના કેટલા પ્રકાર છે અને કયા કયા? હેપી, બિન વ્યક્તિ ખાતાના બે પ્રકાર છે, એક માલ મિલકત ખાતું અને બીજું ઉપજ ખાતું. બરાબર. માલના ખાતા કોને કહેવાય? પૂજા, પ્રયત્ન કરો. ધંધામાં જે માલ વસ્તુ અને ખરીદ વેચાણમાંથી ખર્ચ થાય છે તેને ધંધાને ખાતું કહે છે. માલને લગતા ખાતા કોને કહેવાય? માલના ખાતા કોને કહેવાય? નિરાલી, નિકિતા, પ્રયત્ન કરો. ખરીદ ખાતું. વેપારી જે પણ વસ્તુને લગતો ધંધો કરતો હોય તે વસ્તુને લગતા ખાતાને માલના ખાતા કહેવાશે. તમે બોલો. વેપારી જે વસ્તુને લગતો લગતો ખર્ચ કરતો હોય તેને વેપારી જે વસ્તુને લગતો ધંધો કરતો હોય તે વસ્તુને લગતા ખાતાને માલના ખાતા કહેવાશે. વેપારી વસ્તુને લગતો જે ધંધો કરતો હોય તે વસ્તુના ખાતાને માલનું ખાતું કહે છે. બરાબર. બોલો નિકિતા. વેપારી જે વસ્તુને ધંધો કરતો હોય તે વસ્તુને લગતા ખાતાને માલનું ખાતું. ધંધાની દરેક મિલકતોનો સમાવેશ કયા પ્રકારના ખાતામાં કરીશું? ખ્યાતિ, બોલો. ધંધાની દરેક મિલકતના ખાતાનો સમાવેશ મિલકત ખાતામાં થાય છે. બરાબર. મિલકત ખાતાનું એક ઉદાહરણ આપો. ખ્યાતિ, બોલો. જમીન ખાતું, બરોબર. કયા પ્રકારના ખાતા એ ખૂબ મહત્વના કયા પ્રકારના ખાતા ઉપરના દ્વારા ધંધાના નફા કે નુકસાનની ગણતરી કરી શકાય? બોલો. ઉપજ ખર્ચના ખાતા દ્વારા ધંધાના નફા અને ખર્ચની ગણતરી કરી શકાય. બરાબર. ઉપજના ખાતામાં ધંધાની ખાલી જગ્યાનો સમાવેશ કરી શકાય. નિકિતા,
ઉપજના ખાતામાં ધંધાની ખાલી જગ્યાનો સમાવેશ કરી શકાય? ખ્યાતિ બોલો. ઉપજ પ્રકારના ખાતામાં ઉપજનો ઉપયોગ કરી શકાય. બરાબર. ઉપજ કે આવકનો સમાવેશ કરી શકાય. નિકિતા બોલો. ધંધાના ખાતામાં ઉપજ કે આવક ઉપયોગ. બરાબર. ખર્ચના ખાતાનું એક ઉદાહરણ આપો. બોલો નિકિતા. બરાબર, સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજના શિક્ષણ કાર્ય દરમિયાન તમે જે મને સહકાર આપ્યો તે બદલ આપનો આભાર.